કરોતિ વાચારં ભૂલાય અક્ષર અમને બતાવજો મારે ગુણ ગાવા દિન રાત આમાં પહેલો નામ પરમેશ્વર અને જેને જગ બંજો છે જો આયત વચમાં રહે મારો હરિ કરે સો તો વિપત પડે નવલખીએ વલખીએ વિપત ન જાય ભાઈ વિપત પડે નવલખીએ અને વલખીએ વિપત ન જાય એ વિપતે ઉદ્યમને કીજીએ તો ઉદ્યમ વિપતને ખાય આ ગામની અંદર સર્વશ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો હોય એવા સાહેબ અમારી સામે બેઠા હોય ત્યારે મને એક એની સાખી યાદ આવતી હતી કે વૃક્ષ વગરની રોલડી અને ચંદ્ર વગરની રાત કેમ કે ભણતો વિનાની જિંદગી તો થઈ જશે બરબાદ અને એમાંય જ્યારે રામદેવ પીરના મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો આપના ગામને લાવ મળ્યો હોય અમારા મોદાસ બાપુ રામ મઢીવાળા એમ કહે છે કે આ જગતમાં તો 33 કરોડ દેવ છે પણ એક રણુજા વાળો નકલંગ ધણી ભાલા વાળો એની માત્ર જો 3.5 દિવસ ઉપાસના કરવામાં આવે ને તો મારો બાપી હાજર થાય છે હાજર એવા રામદેવ પીરના મંદિરના જીર્ણોદ્ધાર માટે આ ગામ લોકોએ ખભે ખભા મહેમાનોને વિનંતી આ મહેમાનો બધા અહીંયા આગળ આવજો નહીં મહેમાનોને તો માન આપવું છે મારા બાપ બધા તાળીઓથી આપણે એમને ગગડાટથી વધાવી રહ્યો જાય પધારો બાપા પધારો મારા બાપ એ હાકેમ જેવા મહેમાનો આવ્યો મારા બાપ હાકેમ જેવા આમ જો આપના કરા તો ભી લેવા આમ જો મારા બાપ અને આહિર કુલવની પરે હમીર ન હો થયા દેવકી જીનો દીકરો પછી કૃષ્ણને હાથે કપાત ઈ ગોકુલ કરે ગોંદરે ન હો તો આયર નંદ તો પછી જગતમાં જાદવ કેરું ફૂટની ફરજંદ એવા તાલુકા પ્રમુખ બાપભાઈ બેર પધાર્યા હોય એમને જરા જોરદાર તાળીઓથી આપણે વધાવીએ મારા બાપ જોરદાર તાળીઓથી વધાવીએ અને એમાંય મારા બાપ આમ જો એ કાળ તો કઈક વ્યાજ હે વર્તમાન ભવિષ્ય ને ભૂત પણ આ જગતમાં નહીં ભૂલાય અમારો જાડેજો રાજપૂત એવા રણભાઈ આ નગરપાલિકાના ઉપપ્રમુખ પધાર્યા છે એમને પણ જોરદાર તાળીથી વધાવીએ આપણે અને આહિર આગેવાન ખીમા દાદા પધાર્યા હોય એ આગેવાન તો આહિરની હોય મારા બાપ જાઓ જાઓ ક્યાં બાત અને ગઢાલાના સરપંચ નાનભાઈ આહિર પણ પધાર્યા હોય અને અરે મારા બાપ ઈ તો એને તો માં ખોડિયાર સહાય થઈ છે આમ જો નાના જમાવટ છે તલગણા ગામના આંગણે આજ ખરેખર અમને આનંદ છે આજ મજા છે મારા બાપ કારણ કે એવા દિલાવર માણસો આજ અહીંયા અમારા સામે આવ્યા છે અમારા બાપ ભાઈ દાદા
નાનભાઈ જાડેજા બાપુ આ બધા દિલાવર માણસો જ્યારે સાહેબ ને બધા બેઠા હોય એમાં અમારા મગનભાઈ રૂપાપુરાન સુરેશભાઈ કનુ દાદા આ બધા બેઠા હોય ત્યારે મને ખરેખર મને એક મારો શેર એક યાદ આવે છે कि यारो कभी दिलदार की गली में जाना नहीं यारो कभी दिलदार की गली में जाना नहीं जाना तो दिल लगाना नहीं અને દિલ દેના ऐसे दिलदार को આ કોઈ ખરાબ વસ્તુ નથી સાંભળજો મોહબ્બત કરવી હોય પ્રેમ કરવો હોય આ ઈલું ઈલું નહીં પણ હેત કરવું હોય ભાવ કરવો હોય तो दिल देना ऐसे दिलदार को जिंदगी आबाद करे मत देना कम जात को जिंदगी बर्बाद करे एवा अने आ तो तलगणा गाम से મને ખબર છે ભાઈ અબ્બાસભાઈ અહીંયા હારા હારા કલાકારો વાટક્યા વિસરીને વી આવી ગયા છે આ તો તલગણું છે આમ જો તલને ગણી લે તલ ગણાય મારા બાપ આવે તો એનો ગણાય પણ એક કોથળો કાંઈ ગણી લે એટલે તલગણા આ તલગણા ગામમાં હારા હારા કલાકારો વાટક્યા વિસરીને વી ગયા એ નહીં મને ખબર છે આ દેવા મળે નક્કી નહીં એટલું દે મારવા મળે તો હલે ત્યાં મારે એની મને ખબર છે ક્યારેક કલાકારને વધાવજો મારા બાપ એ આવું આમ જો આ હાબા જેવું ગામ ભલે રસ્તા મોડા હોય પ્રસૂતિ રોડ જેવા હોય પણ કાંઈ વાંધો નહીં તોય અમને તો એક દી સહન કરી લેવું પણ આગેવાનોને વિનંતી કરી મારા બાપ એક વિનંતી મારી છે રાફડાવાળાની મને કોઈ શીખવાડે મારા બાપના આમ છે પણ રસ્તાઓ આમ તો તા ઇમરજન્સી 108 મુજબ કરાવજો મારા બાપ નગર મરી જાઉં આમ જો મને તો એક દી એમ થયું અહીંયા આવતા મને તો આ 15 મિનિટમાં એટલી ટેન્શન થયું તો આ લોકોનું શું થતું છે મને એમ છે એમાં શાંત છે પણ થઈ જાય મારા બાપ પગલા પડે ને એવા માણસોના પગલા પડે મારા બાપ ગામ આબાદ ન થાય ને તો આ તો આગેવાન નો કહેવાય મારા બાપ હા એવા આગેવાન આવ્યા છે હાકીમ જેવા અને તલગડા ગામને માલપા આ તો મોજ છે મારા બાપ અને એ મોજ આજે લૂંટવાની છે ક્યાંક મેળ પડે ને ત્યાં દાંત કાઢી લેજો ક્યાંક એવો મોકો આવે ત્યાં તાળી પાડી લેજો કારણ કે તમે તો જાણકાર છો કલાના પ્રેમી છો અને અમારા સાહિત્યવાળા એક પ્રસંગ કહે છે અબ્બાસભાઈ બહુ સરસ મજાનો પ્રસંગ છે કે દરબાર ગઢની માલપા દરબાર નીકળ્યા રણુભાઈ આમ દરબાર નીકળ્યા અને દાસીને નીકળવું અને દરબારને નીકળવું દાસી તો પાછી વળી ગઈ દરબારની મર્યાદા રાખી અને એમાં દરબારે મુગટ પહેરેલો મુગટ આમ કરવા ગયા એમાંથી હીરો પડી ગયો દરબારને ખબર નહીં દાસી એ હીરામાં તે મોજડી મૂકી દીધી અને હળુકલાને હીરો લઈ અને ઝવેરી ના ગઈ 80 વર્ષથી હીરા તોડવાનો ધંધો કરતો ઝવેરી શબ્દ અમે ધ્યાન આપજો મારા બાપ એ ઝવેરી એમ થયું મારો કિંમતી હીરો કોહિનૂરનો બાપ છે આ હીરો મારે લઈ લેવો છે પણ આ બાઈ જાણતી નથી કે ભાઈ મારે આ વસ્તુ વેચવી છે ત્યાંના 8 રૂપિયા આવે કે વધારે ન આવે વધારે ન આવે કે વધારે 80 વર્ષથી હીરા તોડવાનો ધંધો કરતો તો ચાંદીના પતરા જેવા જેના માથે વાળ થઈ ગયા હતા એ ઝવેરીને પડેવી લેવા માટે બાઈ પાસે દાસી પાસેથી એ હીરાનો એને ઘા કર્યો આવા કાચના કટકાન શું કરવો હીરો પડ્યો ને 1000 ટુકડા થઈ ગયા ઝવેરી રોવા મળ્યો હીરાનો કટકો ઉપાડીને કીધું ભાઈ હીરા તારી ઉપર ઘણના ઘા પડે તો તૂટ નહીં કારણ કે 80 વર્ષ મેં આમાં કાઢ્યા છે પણ તું પડતાવે તૂટી કેમ ગયો ત્યારે કવિ એમ કીધું સાંભળજો કલ્પના છે થોડીક શાંતિ રાખજો મારા બાપ એ ભાઈ શાંતિ રાખો મારા બાપ શાંતિ રાખો હા બધું થઈ રહ્યા એ મારો રામો ધણી નકળંગ ધણી હોય આમ જો ધજાળો એમાં શું કહેવું પડે આપણા ગામના આંગણે આવા હાકેમ જેવા આગેવાનો આવ્યા છે વિચાર તો કરો આ રામાપીર પરશુ જ કહેવાય કે આમ નવરાય ક્યાં મારા બાપે ત્યારે આજે કેટલા બધા રાજકીય કામો હોય છતાં એમને નવરા લઈને અહીંયા આવ્યા હોય તો એ આપણે ગામનું સદભાગ્ય ગણાય મારા બાપ એટલે હીરાના ટુકડા એમ કીધું હાબર ચેરીને પગ દલ દિયો તાસે ઘટો ન માન
એક દાસીએ મારી પર મોજડી મૂકી દીધી, મને એનું અપમાન ન લાગ્યું, શેરીને પગદલ દિયો તાસે ઘટ્યો ન માન, પણ તું જાણ હાલ અજાણ ભયો તાસે હીરો ફટા. તું જાણવા વાળો એમ કહેજો કે કાશીનો કટકો છે, એમાં આવા ધર્મ પ્રેમી કલા પ્રેમી ક્યારેક દાદ દેજો મારા બાપ, તો અમને મોજ આવશે. અને તમે જેવી દાદ દેવો ને એવો કાર્યક્રમ નામ છે, તો આપણે 2 જ મિનિટ આપણે રામદેવ પીરને માતાજીને એક વિનંતી કરી લઈએ અને પછી કાર્યક્રમ આગળ ધપાવીએ. કલાકારનો પરિચય તમને આપી દીધો છે. મારી બાજુમાં બેઠા જેમના પરમ પૂજ્ય પિતાશ્રી, આમાં વડીલોને ખબર હશે, કુંભારાણાનું આખ્યાન બહુ સરસ કરતા. કુંભારાણાનું એમની લાખો કેસેટ ગામડે ગામડે વાગી છે. એવા પુપરગીરી બાપુના દીકરા છે, જેમનું નામ છે વિષ્ણુગીરી ગોસ્વામી. જરા જોરદાર તાળીથી વધાવો મારા બાપ. આજ તમારા ગામની મારી બાપ પહેલા વહેલા આવ્યા છે. તાળી પાડવામાં તમે લોભ કરો તો ટીપડામાં હું નાખશો, મને દી થાય છે. જરા જોરદાર થી બતાવો જ કલાકારને મારો બાપ. આ એમ મારો વાલો છેક ગાંધીનગરથી આજે ગુજરાતી પિક્ચરોમાં અને સિરિયલોમાં પણ જેમને કામ મળ્યું છે અને એમાં એમનો કંઠ આપ્યો છે, એવા સુરેખાબેન વાઘેલા આજના કાર્યક્રમમાં હાજર થયા. જરા જોરદાર તાળીથી વધાવીએ મારા બાપ. ત્યારબાદ ઢોલકનું ઠીકાણું હાજીભાઈ રમકડો અને અબ્બાસભાઈ, આ બેની તુલના કરીએ ને તો એકાબીજાના મોલ ન થાય. જેમનો સૌરાષ્ટ્ર ગુજરાતમાં નહીં, પ્રદેશની ધરતીમાં પણ આપણા આ ઢોલકને પ્રખ્યાત કર્યું છે, એવા અબ્બાસભાઈ જરા જોરદાર તાળીથી વધાવીએ આપણે મારા બાપ. અને એની એક બીજી ખૂબી છે, ઢોલ અહીં આવ્યો છે ને આ મહેમાનોને મોજ કરાવવા માટે એ અહીં નીચે હોતી ઉતરશે મારા બાપ. આમ જો આવો સરસ કલાકાર આપણા ગામમાં આવ્યો છે. એમનો જ સગો દીકરો ભાઈ તબલામાં મિત્રો, આમાં તો જે ભજનની કશે ને ખબર હોય કે તબલું વાગતું હોય ને એમાં લગી હોય, લગી નામ લઈ. આ સંગીત છે ને, સંગીતમાં એક લય આવે કે જે લય પકડાઈ જાય, આપણે કઈ જમાવટ લઈ ગયો. આ તમારી જમાવટ છે ને, આ ઈ લય ઈ લગી સૌરાષ્ટ્રમાં માત્ર 4 જ કલાકારો બાંધી શકે. હું કોઈની ટીકા નથી કરતો, પણ વાતાવરણને થંભાવી દે સંગીતની તાકાત છે. એવા લય બાંધી શકે એવો અમારો જાહિદભાઈ જોરદાર તાળી અમારો બાપ. એવો સંગીતકાર, નાની ઉંમર છે, કેટલી કેસેટોમાં તમે સાંભળતા હશો, તમે જોતા હશો. પછી મોરારી બાપુની કેસેટ જોવો, એમાંય પણ અમારો જગદીશભાઈ હોય, નાનો એવો છે, એને મોરારી બાપુ બિરદાવે છે, એવો અમારો જગદીશભાઈ. સંગીતમાં બહુ જોરદાર નામ છે. બેન્જો વાદક તરીકે. ત્યારબાદ અમારા મંજીરાના માણીગર અમારા જીતુભાઈ, બબ્બે મંજીરા વાદકનું કામ એક આપે છે. એવા અમારા જીતુભાઈને પણ મોજથી વધાવી આપણે. અને મને બધા બચ્ચુભાઈ રાફડાવાળા તરીકે ઓળખે છે. મેં 29 વર્ષ શિક્ષક તરીકે નોકરી કરી અને હવે સમાજ સેવામાં હું જોડાણો છું. સમાજના કાર્યોમાં ઘણે બધાને કિસાન સંઘમાં કામ કરું છું, બીજા બધા ઘણામાં કામ કરું છું. મને ગમે છે. તઈ આ સેવાભાવી લોકો આવ્યા ને તઈ મને કદર થઈ. નકર આપણને અમુક ના જોઈએ તો આમાં સેવાભાવી માણ આવે ને આપણે મોઢું બગાડીએ. પણ નહીં મિત્રો, આને તમે પૂછ્યો, અત્યારે ન પૂછતા કે તમે કોઈ દી તમારા ઘરવાળાનું ગરમ ખાતું છે હાથનું નહીં ખાતું હોય મારા બાપ. સમાજની તે ધુરા લઈને બેઠા હોય, પાણીના પ્રશ્નો થાય, રોડના પ્રશ્નો થાય, આ બધા પ્રશ્નો ઉકેલવામાં કેટલા બધા પ્રશ્નો હોય ને, નિરાતને એને ઊંઘ ના આવતી હોય, પણ આજ એ 2 કલાક માટે, 3 કલાક માટે, 4 કલાક માટે મનોરંજન માટે આપણા આંગણે આવ્યા હોય તો તમામ મહેમાનોને આપણે વધાવી લઈએ મારા બાપ જોરદાર ગડગડાટથી અને આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ.
હિતવા પીર તમારા દર્શન કરતા દુઃખ કરે માં જગદંબાને વિનંતી કરીએ ईश्वरी वदनम जलम्बा तेजतम्बा चंद्रबम्बा તું ખરી અમિયામાં હોઠે તાપમ પીર હાકા અને મજા મજા કમ બની મારી જગમાઈ પર થયા તન રાસ આવર રમણી રે મારી રાસ આવર રામણી
સાહેબ રોજ અડધો કલાક છે ને હું શ્વાસને થંભાવી દઉં છું. આ એનો પ્રતાપ છે. 1 મિનિટ 1.5 મિનિટ સુધી મિત્રો આમ તો ધણાના બોલી જો હાલો હું તમને 1000 રૂપિયા આપું તોય તાળીઓ કાકા આમ ના બેઠા આમ નામ એ મારા બાપ કલાકાર તમારા ગામમાં આવ્યા છે આમ જો આજ બહુ જ કલાવી દઈ કુતરાને બટકું રોટલો નાખો તો ડેલી પાસે પૂછડી પટપટાવે આખી રાત. અને આજ અમે તમારા ગામનો રોટલો ખાધો છે જો વસૂલ ન કરી તો કુતરામાંથી જાય મારા બાપ કુતરામાંથી. ત્યાં કલાકારને બતાવજો. હવે આમનો બે હતા ને આ તલગણા ગામની માલપા આજે હું તો આ કલાકારોને વખાણ કર્યા બેન ને બધાને હું કેમ લાવ્યો છું અહીં. મેં જો તલગડા ગામની માલપા પસાર થઈ ગયો દિલ્હી સુધી પછી પાછો ન પડે. હા એવું ગામ છે. અને જમાનો કેવો આવ્યો મારો બાપા આમ તો એ બસ ભાઈ આ બધા મોસમ પકડી ગયા છે. મોસમ બોલો કોને તાણ છે આમ કયો. નાનો માણસ એને ઘરે 50,000 નો બોલો હીરો હોન્ડા ટોટી હોય છે દો. કોણ ગરીબ છે મને કયો. ખોટા બીપીએલ માં નામ લખાવા આપણે જાય છે. ગરીબ છે જ નહીં કોઈ. હમણાં એક ભાઈને પૂછ્યું મેં તારા છોકરા કેટલા? મને કે 8. મેં શું કરે? મને કે 6 જેલમાં છે. લે તો મેં 2 મને કે ફરાર છે જડતા નથી. એક ભાઈ ખરેખર મેં તારા છોકરા કેટલા? મને કે જાવ છે અમારા ગરીબ ને કેટલાક હોય? મેં નાના કેવું તો પડશે તારે. અરે પણ જાવ છે અમારા ગરીબ ને ઘરે કેટલાક હોય? મેં નાના મેં તારે કેવું તો પડશે તારે. કેટલા છોકરા કેવું તો પડશે. મને કે નવીના 9 છે અને જૂનીના 7 છે. લે બોલ એલા મેં કા ગરીબાઈ ત્યાં હોરી છે. ગરીબ કોને કહેવાય? એક જણો ખરેખર આમ જો આમ ગરદણી નારે બેઠો હતો ને આમ ચા પીતો હતો મહેમાન. એમાં એક દીકરી નીકળી. દીકરી એટલે મહેમાને પૂછ્યું કે આ દીકરી કોણ છે? અરે ગરદણી કીધું મારી છે. મારી દીકરી. કેનું કે વ્યવહાર કર્યું ક્યાંય સંબંધ ક્યાંય ગોત્યો? એટલે ઓલા ગરદણી એમ કીધું ભાઈ કોઈ ગરીબ હોય તો અમારે દેવી છે. ત્યાં તો ચાની રકાબી હેઠી મૂકી દીધી. પલંગ ઉપરથી હેઠો ઉતરી ગયો.
અદબ વાળી માથું નમાવીને હોશિયારો થઈને જેમ નબાપ્યો એમ ઉભો રહ્યો. પછી ઘરધણીએ કીધું અમારે તાજા ગરીબને નથી દેવી. મોસમ પકડી ગયો મારો બાપો. તો તમને ખબર હોય તો પેલા રાજદૂત નીકળ્યા હતા, રાજદૂત. પછી પેટ્રોલ મોંઘા થયા, પછી એને ઘાસ લેટિયા કર્યા, ઘાસ લેટિયા. પછી ઘાસ લેટિયા કરે એટલે કેવા કરે, એમાં ઓલામાં ટાંકીમાં કેરોસીન નાખે, પછી ઇન્જેક્શન નાખ્યા, ઇન્જેક્શન. આમાં ઇન્જેક્શન હુંઘાડે અને કિક મારે એટલે રાજદૂત ભાગે. આ લગભગ બધા ખતરો કરી લીધો. એમાં એક ડોક્ટરે કીધું કે આવું કર્યું તો મારે કોણ થાય, મારે તો ઘરમાં ઇન્જેક્શન સિરિંજું. તો ડોક્ટરે એવું કર્યું, એને ઇન્જેક્શન નાખ્યું. હવે એ ભૂલમાં ટેબલમાં તે પડ્યું રહ્યું, એમાં કોઈક ભાપો આવ્યો, તાવ આવતો હતો. એ પેટ્રોલનું ભરેલું ઇન્જેક્શન એને દઈ દઈ, ભાપો મોસમ પકડી ગયો. દવાખાનું નડતું ગામમાં આવ્યું, 15 કિલોમીટરે પડ્યો. બોલો એટલી એવરેજ આપી. કેવો જમાનો ધુબાકા દેવા જેવો છે. ગઢિયાન પૂજ્યો મારા બાપા, ગઢિયાન કોક દીક્ષે પૂજ્યો. ટોલા પડી જતા, ટોલા સમજો, આવા ટોલા પડી જતા સમજો મારા બાપા. કેવો જમાનો. અરે ગમે એવા બાપાને બ્યુટી પાર્લરમાં લઈ જાવ ને ત્યારે અડધો કલાકમાં બહાર કાઢો ને તો અનિલ કપૂર જેવો થઈને નીકળે. જેમ તેમ જમાનો કાંઈ જેમ તેમ જમાવટ લઈ ગયો છે. હવે તમે તો જો મોબાઈલ બધું નીકળવાનું છે. ખોટે ખોટા પોલીસ ખાતાને તોડવું પડે. ક્યાં મિસ કોલ કોને કર્યો, શું કર્યું, કાંઈ નહીં. સીધું મોટું કોમ્પ્યુટર બનવાનું છે. જાપાનમાં તૈયાર થઈ રહ્યું છે. એ મોટું બારણા વાળું આવી જાય હવે 2-3-4 વર્ષમાં. આ બસ બંધ. કારણ કે હું તો આતંકવાદીઓ આવે ને આ બધા પોલીસ ખાતાને બહુ માથાકૂટ પડે છે. એટલે આને કરવું, આને શું કરવું, એટલે એના માટે ખતરો કર્યો છે. જાપાનની મલબા વૈજ્ઞાનિકો અત્યારે બનાવે છે મોટું જબર, આમ જો આમ ઘર જેવડું કોમ્પ્યુટર. એ ઘરે રાખવાનું, જેને વસાવવું એને ઘરે સામે રાખવાનું. પછી બાપાને સુરત મોકલવો હોય બાપાને, એટલે કોમ્પ્યુટરમાં મૂકી દેવાનું, બારણું બંધ કરીને 1 2 3 4 આ દબો એટલે સીધો સુરત થી ડોસીને બહાર જો ટક ટક પટ પટ કરે સીધી ઉપલેટા. અને જો અમદાવાદ જાય માનું રોંગ નંબર લાગ્યો. આ જમાનો એવો આવવાનો છે મારા બાપ. તુબાકા કરી લ્યો, હવે તો પસ્તાવો થાય છે. એક ઠેકાણા એવી જાન જોડેલી જાન, વરઘોડા ચડેલા, બેન્ડ વાજા વાગે, એ વરકન્યા બેઠેલા, ગામ આખું રંગે સંગે ડિસ્કા કરે, હનેડા ગાય. હા એક ડોશીમાં નીકળ્યા બરાબર આ મોટે ઉભા હતા, વરઘોડો થયો એટલે પટ લઈને પડી ગયા. તો વરઘોડો ઓલો બેન્ડ બધા બંધ થઈ ગયા. માને મળ્યા હાર નાખવા, કોઈ જોડો હુંગાડ્યો, કોઈ ડુંગળી હુંગાડી. હનમાં ભાનમાં આવ્યા કે માં શું કામ તમે પડી ગયા, તમને કઈ વહમું લાગ્યું, કઈ હુમલો આવ્યો કે કઈ મેલા સમાચાર આવ્યા કે નહીં, તો તમે પડી કેમ ગયા? એટલે બડોશી એમ કીધું કે આ વરઘોડો જોઈને કે કેમ કે હું તારા દાદા પૈણ્યા ને ત્યારે આવો રિવાજ નહોતો. 80 વર્ષે પછતાવા થાય એવા રિવાજ નીકળ્યા. બોલો જેમ તેમ વાત છે મારા બાપ. હા એટલે ક્યારેક કલાકારને વધાવજો ને મિત્રો. આ ટીપણામાં અમે કલાકારો નક્કી કર્યું છે કે આ રામદેવ પીરના આવા સરસ મજાનો આ કાર્યક્રમ હોય. આ પૈસા આવે નહીં અમારા હોય, પણ આજ અમે નક્કી કર્યું છે કલાકારોએ. જો ઘણા કલાકારો કે અમારા ગાંધી માટે બરાબર ભલાનું આમ જાય. અત્યારે તો કલાકારો મોસમ પકડી ગયા. બોલો કલાકાર કાકીડા ને કેરી શબ્દ ધ્યાન આપજો મારા બાપ. કલાકાર કાકીડા ને કેરી આ ત્રણનો ભાવ આ સમય ગયો છે. બોલો 45 રૂપિયા આમ કેરી મળે. ગરીબ માણસને ખાવી કેમ? અને કાકીડા જો લીમડામાં મારા દીકરા રંગ પકડી ગયા. બોલો આવા થયા આવા આમ જો. અને કલાકારોને ફોન કરો, હું બુક છું, મહિનો બુક. બોલો પણ એક વરસાદ થાય ને કાકીડા દરમાં વહી જવાના, કેરીના ભાવ 10 રૂપિયા થઈ જવાના, અને અમે ઘરે હોવાના. પછી કે બધા ફોન કરી છે કઈ પ્રોગ્રામ છે ગોટે તો કે ડોશીને દાડો છે કે દાડો હાલ ને. હા આવું હાલ છે અમારું સોમાં. આમ અત્યારે મોસમ પકડી જાય મારા બાપ. આ તો તમને મોજ મળે એટલા માટે છો. તો છેલ્લે આપણે એ છંદ કહી અને પછી વિરામ આપીને આગળનો કાર્યક્રમ વધારીએ.
અને મહેમાનો આવ્યા છે, ભાઈઓ છે, માતાઓ, બહેનો, જેમને કોઈને મોજ પડે એ કંઈક એવી સારી રકમ બોલો તો અમે ચોક્કસ, મેં વાત કરી ને એમ અમે કલાકારો એમ કહી અમે કઈ લેવા નથી, અમે નક્કી કરીને જ આવ્યા છીએ, પણ બીજા કરતા ઓછું. 200-300 કિલોમીટરના ગાળે થયેલા હોય અને એમાં અમારા મગનભાઈ રૂપાપરાન, અમારા કનુ દાદાન, આ બધા મિત્રો, સુરેશભાઈ, આ મિત્રોનો બધાનો ફોન આવ્યો હતો કે પછી ભાઈ અમારા ગામમાં કાર્યક્રમ રાખવાનો છે. પછી આ નક્કી કર્યું 1 મહિના પહેલા, અને આજે તમારા ગામમાં કાર્યક્રમ કરવા આવ્યા હોય અમે. હું હાસ્ય કલાકાર છું, તમને હસાવીશ. મને કીધું નવા જોક્સ, નવી કંઈક વાતો કરજો, કારણ કે મહેમાનો બેઠા છે અને આજે વાતો કરવી પડશે. આપણા માતાઓ બહેનો બેઠા છે, એમને પણ કંઈક સારું લાગે એવી આપણે વાતો કરવી છે. કારણ કે બહેનો છે ને, બહેનો એ શક્તિ છે. હા, શક્તિ સિવાય ઉદ્ધાર નથી. શક્તિનું પૂજન થાય. બહેનો શક્તિ છે અને આપણે પુરુષો સહન શક્તિ છે. મિત્રો, અહીંયા મંદિરના જીર્ણોદ્ધાર માટે એવા દાતારો આવ્યા છે જે દેવાનંદભાઈ, કૃષ્ણભાઈ પીઠિયા તરફથી, તલગણાના વતની એમના તરફથી 5000 રૂપિયા આ મંદિરના જીર્ણોદ્ધાર માટે આપે. જરા જોરદાર તાળીથી બતાવો. મારા બાપ એ દરજી આવ્યો હોય તો જાવ એને આમ છાતીનું માપ લ્યો, જાવ 56 ઇંચની છાતી છે અને માથે 1 દોરાવા હોય. મારા બાપ એ દઈ શકે. પછી પ્રમુખ સાહેબ આવ્યા છે નગરપાલિકા ઉપલેટાથી, એ બાપભાઈ ડેર, એમના તરફથી 1100 રૂપિયા. જરા જોરદાર તાળીથી બતાવો. મારા બાપ 11. હા, આમાં ગમે એમ આમ તણાય એમ નથી. આપણે કહો તો તાણી લઈએ, આપણે લ્યો ને સાહેબ. આ એમ કે છે કે આ 1100 રૂપિયા મેળ નો આવે. પ્રમુખ સાહેબના થોડા, એ વરની માં હોય, વરની માં. ના એ વરની માં હારા લુગડા નો પહેરે, સાંદળિયું પછી કેવા પહેરે એમ. મારા બાપા આમ તો કાંઈક થોડીક રકમ હોતો ને એમાં આ લોકોને કાંઈક ઈચ્છા છે, પણ આ હાલો પછી વધ્યું મારા બાપ. અને નારાયણભાઈ આહિર, સરપંચ ગઢાળા, એ 255 રૂપિયા. જરા જોરદાર તાળથી બતાવો મારા બાપ. અને બીકે આહિર હળવદથી આવ્યા છે, 11000 રૂપિયા આપે છે. ભાઈ પેલા એ બાપભાઈ આમ કેમ, આમાં કેમ, આ કાંઈક વધો મારા બાપ વધ્યો. હા, તમારે તે વચ્ચે મારા બાપ તમારે થયો. હા, તમને મોજ બધો તમામ. આ તો રોજ ફાળા હોય, ગાયું નાન, નિશાળું નાન, મંદિરો નાન. દેવાવાળા તમે એક, માગવાવાળા અનેક, પણ છતાં ઈશ્વરે તમને આપ્યું છે મારા બાપ. એ આમાં હોદ્દો આપ્યો છે. ઘણા અમારે ત્યાં બાબુ આટા મારે, જામીન નથી મળતા. બોલો, હાથી રહેશે ને દવા લઈને પેલા કપામાં દવા છાંટવા જાય છે, મેળ નથી પડતો. પણ અત્યારે આ બાપભાઈ આમ તો મારા બાપ નગરપાલિકાના પ્રમુખ છે. અમારા રાજાભાઈ સુવા જાડેજા બાબુ અહીંયા રણુબાપુ જાડેજા પધાર્યા છે, એમના તરફથી 1001 રૂપિયો. જરા જોરદાર તાળથી બતાવો મારા બાપ. આ છોકરાઓને આ ગામે તાળીઓ પડવા રાખ્યા છે. તમે થાવ એમને બેટા. મારા બાપ દાતારને મોજ આવે. આમ જો ન હોત તો નભત નહીં પૃથ્વી પાવર ના. આમાં કોક કાનારા પછી હોલો ભાખે અમીરિયા. આ દુનિયામાં જો દાતાર ન હોત, આ દુનિયામાં નવલ દાતાર ન હોત. અને કવિ એને માટે કે છે, સાંભળજો, કવિ એમ કે છે કે પડકારે તણનર જાગે, પડકારે તણનર જાગે. શુરા, સિંહ અને સપૂત અને કોઈનું નામ પડે ને કોટો ન
માટે નથી માગતો, તમે તમારે મોજ પડે તો આપજો, તમે પ્રેમથી સાંભળજો મારા બાપ. આ તો તલગના ગામ છે, દેવાનું છે. ઓલી વખતે અમે એટલી બધી રાજી નાખી પણ થયું એટલે એમ થયું એમ મારા બાપ. એટલે અહીંયા બધાને મોજ પડે વાતો કરશું. માતાઓ બહેનો આવ્યા છે, એમને પણ કંઈક મજા આવે એવા લોકગીત ભજનો ગાઈશું અમે. તો આપની સમક્ષ વધારે સમય નહીં લેતા હવે અમારા વિષ્ણુગીરી ગોસ્વામી જેમના કંઠેથી ભજનો સાંભળવા લાવો છે, ઘણી બધી એની કેસરો બહાર પડી છે અને ઈશ્વરે એવું ઘૂઘરા જેવું ગળું આપ્યું છે, ઘૂઘરા જેવું. હા, તમને મોજ આપશે. ભજનીકો છે ને ખબર હોય, દોઢડી ટીપું આવે, દોઢડી ટીપું. હા, કાનના પડદા ફાટી જાય. અને એવા સરસ મજાના રામદેવ પીરના ભજન શ્રી રવિ સાહેબ, ખીમ સાહેબ, ભાન સાહેબ આધ્યાત્મિક વાણી. તમારી ફરમાઈશ તમે મોકલજો, ચોક્કસ અમે પૂરી કરીશું. ઘણી બધી ફરમાઈશ આવી છે. મને એક ફરમાઈશ આવી બહુ ગમી, એક રામદેવ પીરનો હેલો અને શિવાજીનું હારડું. આ બે 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 આવ્યા છે ને, બે ફરમાઈશ હું બહુ રાજી થઈ ગયો મારા બાપ કે ના હજી કળા જીવે છે. પછી માતાઓ બહેનોને મોજ પડશે એવી પણ આપણે વાતો કરશું. કારણ કે બહેનોએ છે ને સહન કર્યું છે મારા બાપ. આમ જુઓ, દીકરી છે ને એક જણો મને કે ભોળિયો નાથ ક્યાં? મેં કહા દીકરીઓ મને કે ગપ્પા મારીમાં. મેં સહન કરે ભોળિયો નાથ. જગતના જીવનારાઓ જીવન જીવતા શીખી લેજો, જીરવજો ઝેર દુનિયાના, બીજાને આપજો અમૃત, કદી કોઈ શીશ કાપે તો નમન કરતા શીખી લેજો. આ જીવનમાં સહન કર્યું હોય તો દીકરી જેવું કોઈ સહન નથી કરતું. અરે એટલું નહીં, ઝેર નીકળ્યું ભોળાનાથે અહીં રાખ્યું, આયા નીલકંઠ કહેવાય ગયો. આ દીકરીને પૂજાવું હોત ને તો હાઉના હારાના જેઠાણીના કરવા મેળા સમાજના એ દીકરીએ પેટમાં ઉતાર્યા છે. અને સહન નથી થયું ને સહન, પછી એને સુસાઇડ કરવું પડ્યું છે, પછી એને કુએ ઓરડો કરવો પડ્યો છે, એને કદાચ ગાડીમાં કપાઈ જવું પડ્યું છે, એને ઝેર પીવું પડ્યું છે. શું કરવા? સહન ન થાય એટલા માટે આ દીકરી સહન કરે. એને એમ થાય હું રોઈશ તો મારો બાપ દુઃખી થાય, મારી આંખમાં હુડા પડશે તો મારો ભાઈ દુઃખી થાય. આ દીકરી સહન કરી જાય. વિચાર તો કરો, આ દીકરીએ અને જો એને પૂજાવવું હોત ને એને તો ભોળાનાથની જેમ અહીંયા રાખ્યા હોત ને આ બધા તું, તો ભોળાનાથના મંદિર ન હોત, આ દીકરીઓના મંદિર હોત મારા બાપ. આ જેમ તેમ સહન કર્યું છે એને. અને તમે કદાચ આની ખબર નથી પણ અમારી બાજુ તમે જોયું છે, બહેનો આમ જો વાર વળતો એટલે હું કરવા રહે ખબર છે? હારા વાર રે, હોમવાર રે, બકરીઓ હોમવાર, મોવાકત રે, નાગલા પૂજે, ગોર પૂજે. હું કરવા? હારો વર મળે એટલે. આપણે આવા પ્રયત્ન નથી કર્યા. અને એમાંય પાછા દેદો હોત કૂટે અને પછી પરણે હારે જાય ને બે દીકરાની માં થાય. પછી ઓલું એમ કે મન નથી ગમતી, કોણ કદી મૂકું કે હું મરી જાય હારા. કોઈનું જીવન બગાડે મારા બાપ જીવન. અને પછી આમ જો ઓલી બાય નિહાકો નાખે ની એમ કે ઈ ઓલા દેદાન કૂટ્યો એ કરતા આ મારા રોયાને કૂટી નાખ્યો હોત તો સારું હતું. કેટલું સહન કરે મારા બાપ. એ દીકરીઓની વાતો કરવી છે અને એને અને એ તો એના ઇતિહાસો છે મારા બાપ. હા, એટલે કીધું ને કે કાઉ ઝાઝા કાગોલિયા, કાઉ ઝાઝા કપૂત, હકડી તો એક ધીલી ભલી, હકડો ભલો સપૂત. અમુક ને ઘરે જાય ને તો આમ જો તાજા ફ્રીજમાંથી સફરજન કાઢ્યા હોય ને એવા છોકરા. પછી દેવી પુસ્તકના ઘરે જાય તો ભલે, હરિજનના ઘરે જાય તો ભલે, કોળીને ઘરે જાય તો સાધુ દરબાર ગમે ને ઘરે જાય ને એવા છોકરાને જોઈ જાય ને તો આપણને એમ થાય ભાઈ આમ તો કેવા દીકરા. આમ આપણે મન થાય, બોલો, અડવાનું મન થાય, રમાડવાનું મન થાય. અને અમુક ને ઘરે જાજો ભૂંદરી વિયાણી હોય એટલા બધા ઠેબે સડે, ઠેબે આમ જુઓ. હા, ઠેબે સડે અમાર બાપ. હવે મોસરીની કોર્સ બે ત્રણ ત્યાં શી કરી ગયા હોય, ત્યાંથી આગળ આવો ને પાણી ખાનામાં બે ત્રણ હોય. આમ ઘરમાં નથી કરો, ડામસ્ય બે ત્રણ ટીંગાણા હોય, ઘોડિયામાં એક હુતું હોય, એક માના ખોળામાં હોય. વિચાર તો કરો તમે. કાઉ ઝાઝા કાગોલિયા, કાઉ ઝાઝા કપૂત, હકડી તો એક ધીલી ભલી, હકડો ભલો સપૂત. મારો કહેવાનો અર્થ છે કે મારે એ પણ વાતો મારે તમારે કરવી છે. વ્યસનો વિશેની વાતો કરવી છે કે ભાઈઓ વ્યસન મૂકી દે અને બહેનો ફેશન મૂકી દે એટલે રામરાજ આવે. રામરાજ છેટું નથી. હા, આગેવાનોને રૂબરૂમાં કહું છું કે જો ભાઈઓ વ્યસન મૂકી દે, આપણે હું તો બીડી પીવે તો બળ વધે, તમે કહો તન વધે, પ્રેમ પાન ખાવે પ્રેમ વધે, ગુટકા ખાવે જ્ઞાન વધે, દારૂ પીવે દેહ વધે, આ બધું ખાવે બાપની માં કાંઈ ન વધે. આપણે બધું સમજીએ છીએ મારા બાપ. આપણને વાંધો શું? પી ગયા પછી મજા છે. હા, એની મજા. આમ જો આપણે કોઈની ટીકા નથી કરતા. બોલો, બે જણા પી ગયા, બોલો આવતો રે એ હું છે. એવા બધા ખણબી હોટલો છે
પી ગયા પછી નક્કી શકાય એ કે ગણબી બધો હોય વાળીએ બધા ભવિષ્યનો પ્રોગ્રામ કરે તો આપણે ભવિષ્યનો પ્રોગ્રામ કરવા આપણે કરવા બોલો એ કે પણ આપણે કોઈ બોલાવે નહીં આપણે કોથળી વાળા આપણે થોડા કોઈ બોલાવે તો કે આપણે શું કરવું કે આપણે ભવિષ્યનો કાગળી આય એ કે એ બધા તેલમાં કરતા આપણે દારૂમાં કરવા લે બોલ દારૂ ઉકાળ્યો એમાં પૈસા મારા દીકરા હળગી ગયા આમ તો હજી હોસ્પિટલમાં છે આનું કે નક્કી છે બે ખરેખર પી ગયા અહીંયા તું જંગલમાં ગયો છો એ કે હું જંગલમાં તો જન્મો એ કે સિંહણ જોઈ સિંહણ હારે હું રમતો હમણાં ક્રિકેટ રમીને આવ્યો કઈ આનું કઈ નક્કી છે હું બોલે એ કે હા બધો સિંહણ છે ને બચ્ચાના જન્મ આપે કે ઈંડું મૂકે બોલ એ કે તારું કહેવાનું એ કે બચ્ચાના જન્મ આપે હવે હું ત્યાં રહું છું આવું મોટું ઈંડું મૂકે એ કે નહીં બચ્ચાને જન્મ આપે મારા દીકરા બે બાજ્યા બોલો એમાં ત્રીજો નીકળ્યો ત્રીજો એ કે સિંહણ છે બચ્ચાનો જન્મ આપે કે ઈંડું મૂકે ઓલો કે કેમ એ કે આ બચ્ચાનું કે છે ને ઈંડાનું કે છે બોલ હાસું કોણ ઓલો કે ઈંડું કહે તો આ મારશે બચ્ચાનો જન્મ કહે તો આ મારશે એ કે તો ભાઈ સો જંગલની મહારાણી કહેવાય એને મોજ પડે તો ઈંડું મૂકે નકર બચ્ચાનો જન્મ આપે ને એમ કરીને છટકી ગયો એટલે મારો કહેવાનો અર્થ એ છે મારા બાપ કે ક્યારેક ક્યારેક મોજ આપણે કરાવી લઈશું આ મહેમાનો આવ્યા છે અને મારે તમને નવીન આપવાનો પ્રયત્ન કરવો છે એકની એક નીણ તો ઢોરી નથી ખાતા હા તમને નવા કંઈક પ્રસંગો કેવા છે આ દેશની માલપા કેવા માનધાતાઓ થયા છે પછી આહેરોમાં થયા છે દરબારોમાં થયા છે પટેલોમાં થયા છે મને એમ હતું ઉતાર્યું થયો હું કણબીન દીકરો મેં અમારા બાબા એને કરી ગમાણ્યું સણ્યું છે નકર ગોળ ગ્લાસ પાડ્યા છે પણ અમારામાં થયા છે મારા બાપા સમજો હા હે બાપા